એટીએસ મોટી સફળતા મળ્યાના અમદાવાદ એરપોર્ટ પરથી આતંકીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। ઇસ્લામિક સ્ટેટના 4 આતંકીની ધરપકડ કરવામાં આવી છે। તમામ આરોપીઓ શ્રીલંકાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। પોલીસે હાલ આરોપીઓની વધુ તપાસ શરૂ કરી છે। વધુ માહિતી સંવાદદાતા ઉદય રંજન આપી રહ્યા છે। ઉદય, અમદાવાદ એરપોર્ટ પરથી આતંકીઓની ધરપકડ કરી લેવાઈ છે। જાણવા માંગે છે શું હતી આ ઘટના? વાત કરવામાં તો ગુજરાત એટીએસને એક માહિતી મળી હતી। માહિતી આધારે છેલ્લા ઘણા સમયથી એક ઇનપુટ હતો, ઇનપુટના આધારે તપાસ ચાલી રહી હતી। એ સમય દરમિયાન જ ગઈકાલે જે છે આ 4 આતંકીઓ ગુજરાતના અમદાવાદના એરપોર્ટ ઉપર ઉતરવાના છે। માહિતી સાથે તે ગુજરાત એટીએસે જે છે એ ત્યાં વોચ ગોઠવી દીધી। વોચ ગોઠવ્યા બાદ જે છે 4 લોકોની ધરપકડ કરી, અટકાયત કરી। ત્યારબાદ જે છે એની પૂછપરછ કરવામાં આવી તો આઈએસઆઈ સાથે જોડાયેલા છે આ 4 આરોપીઓ અને મૂળ શ્રીલંકાના રહેવાસી છે। હવે અત્યારે ગુજરાત એટીએસ એ તપાસી રહી છે કે આ લોકોનો ગુજરાત આવવાનો આશય શું હતો, શું કઈ મોટું ધડાકો કરવાના હતા કે કયા કારણોસર આવવાના હતા, અહીંયા લોકલ સપોર્ટ કોનામાં હતા, કોના સંપર્કથી અહીંયા આવવાના હતા, ક્યાં રોકાવાના હતા, ક્યાં ક્યાં જવાના હતા, આ તમામ મુદ્દા ઉપર અત્યારે તપાસ શરૂ કરી છે। જી બિલકુલ ઉદય, આભાર। તો હાલ તો આતંકીઓની ધરપકડ કરવામાં મોટી સફળતા હાથ લાગી છે ગુજરાત એટીએસને અને હવે આ આતંકીઓ તેઓ કયા મનસૂબા સાથે ગુજરાત આવ્યા હતા, તેઓ ત્યારબાદ ક્યાં જવાના હતા, ક્યાં રોકાવાના હતા, સિવાય અન્ય કઈ કામગીરી કરવાના હતા તે વિશે પૂછપરછ કરવામાં આવશે। ગુજરાત એટીએસ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ સાંજે 4 કલાકે કરવામાં આવશે જેમાં ડિટેલ્ડ માહિતી શેર કરાશે। એક તરફ હમણાં જ ગુજરાત ઇલેક્શન્સ પત્યા છે અને ત્યારબાદ હવે 4મી તારીખે રિઝલ્ટની રાહ જોવામાં આવી રહી છે, ત્યારે હાલ અમદાવાદ એરપોર્ટ પરથી ગુજરાત એટીએસને મોટી સફળતા હાથ લાગી છે। હાલ જે માહિતી બહાર આવી છે, આતંકીઓ જેઓની ધરપકડ કરવામાં આવી છે તે શ્રીલંકાના હોવાનું સામે આવ્યું છે। જો કે તેઓ કયા કારણસર ગુજરાત આવ્યા હતા અને અમદાવાદ એરપોર્ટ ખાતે ઉતરી તેઓ ક્યાં જવાના હતા તે તમામ બાબત પર હવે ખાસ પૂછપરછ કરવામાં આવશે અને ત્યારબાદ માહિતી બહાર આવશે કે આખરે આતંકીઓ કયા મનસૂબા સાથે ગુજરાતમાં આવ્યા હતા। શું તેઓ કોઈ મોટો હુમલો કરવાની ફિરાકમાં હતા? આ આતંકીઓ શ્રીલંકાથી આવ્યા ત્યારે તેઓ ક્યાં ક્યાં રોકાયા હતા? આ પહેલા શ્રીલંકામાં તેઓની ક્યાં ક્યાં બેઠકો થઈ હતી તે તમામ બાબતો વિશે પૂછપરછ કરાશે।